જિલ્લા દ્વારા લાલન કોલેજ મધ્યે કબડ્ડી સ્પર્ધાનું આયોજન। આજરોજ ભુજના લાલન કોલેજ મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા લેવલનું કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ સેવા સપ્તાહ ઉજવાયો હતો। સેવા સપ્તાહ દરમિયાન કોલેજમાં સેમિનાર તેમજ લોક જાગૃતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે અનેક તખણમાંથી 10 થી 12 ટીમો પધારી હતી અને અનેક તખણમાંથી ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને આ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજન દિનેશભાઈ ચૌધરી બજરંગ દળ પશ્ચિમ કચ્છ સહસંયોજકની જવાબદારી નિભાવું છું। આજે બજરંગ દળ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે અનેક સેવાકીય કાર્યો બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે, જેમ કે ગૌ સેવા હોય, પછી આપણે વ્યસન મુક્તિના કાર્યક્રમ હોય, રમત ગમત જેવી અનેક પ્રવૃત્તિઓ બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે। નાજાભાઈ ભરવાડ, વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રીની જવાબદારી છે। આજરોજ લાલન કોલેજ ભુજમાં લાલન કોલેજ મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા જિલ્લા લેવલનું કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ બજરંગ દળ સેવા સપ્તાહ ઉજવી રહ્યું હોય છે, તો સેવા સપ્તાહ દરમિયાન કોલેજોમાં સેમિનારનું આયોજન કરવામાં આવતા હોય છે અને યુવાનોમાં જાગૃતતા માટે ક્યાંક ને ક્યાંક કબડ્ડી સ્પર્ધા, મેરેથોન દોડ એ બધા આયોજન બજરંગ દળ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આજે અનેક અલગ અલગ પ્રખંડમાંથી 10 થી 12 ટીમો આવી છે અને દરેક પ્રખંડમાંથી ઉત્સાહભેર કાર્યકર્તાઓ ભાગ જોડાયા છે અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ટોટલ 12 જેવી ટીમો આવી છે। ખાવડા પ્રખંડ હોય, માનકુવા પ્રખંડ હોય, ગઢશીસા પ્રખંડ હોય, માંડવી નગર હોય, માંડવી પ્રખંડ હોય, દરેક પ્રખંડમાંથી ભુજ નગરમાંથી પણ ટીમો આવી છે અને ઉત્સાહભેર રમવાનું ચાલુ જ છે અને સારા એવા યુવાનો પ્રદર્શન દેખાડી રહ્યા છે।